પાટણ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અસહ્ય ગરમી અને અકળાવનારા બાફથી ત્રસ્ત નાગરિકોને ગતરોજથી શરૂ થયેલા ધીમી ધારના વરસાદને કારણે મોટી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા આનંદની લાગણી પણ જોવા મળી હતી. જો કે આ ખુશી લાંબો સમય ટકી શકી ન હતી. આજ રોજ વહેલી સવારથી જ ફરી એકવાર ધીમી ધારે વરસાદનું આગમન થતાં જ પાટણ નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ સરેઆમ ખુલ્લી પડી ગઈ છે. શહેરનું વ્યસ્ત અને મહત્વપૂર્ણ ગણાતું રેલવે ગરનાળું એટલે કે અંડરપાસ માત્ર સામાન્ય વરસાદમાં જ ફરી એકવાર બેટમાં ફેરવાઈ ગયું હતું. ગરનાળામાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો માટે ત્યાંથી પસાર થવું અત્યંત મુશ્કેલ અને જોખમી બન્યું હતું. ગરનાળું બંધ થતાં જ વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો હતો. સ્થાનિકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે કે નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી અને દાવાઓ માત્ર કાગળ પર જ સાબિત થયા છે. દર વર્ષની જેમ આ ગંભીર સમસ્યા હોવા છતાં પાલિકા વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કે કાયમી નિકાલ કરવામાં આવતા નથી. સામાન્ય વરસાદના પાણીએ જ પાલિકાની કામગીરી પર પાણી ફેરવી દીધું છે.